આ કેન્ડીની અને ઉનાળાની કંઈક અલગ જ મજા છે નહીં? જ્યારે નાના હતા ત્યારે ખુલ્લા પગે ઉનાળામાં શેરીઓમાં દોડવું, કઝિન્સ સાથે ધીંગા મસ્તી કરવી, રાત્રે આકાશમાં તારા ગણતા ગણતા વાતો કરવી અને પછી સૂઈ જવું. આ બધું જ કેટલું મસ્ત હતું નહીં? 1-2 રૂપિયાનો બરફનો ગોળો હોય, આવી આઈસ કેન્ડી હોય કે પછી ફ્રૂટ્સ, તરબૂચ છે, કેરી છે, શક્કરટેટી છે, અને એની સાથે જ્યારે કઝિન્સ હોય ત્યારે જલસો પડી જાય. પહેલાના જમાનામાં મોંઘા ગેજેટ્સ નહોતા, મોબાઈલ નહોતા, પણ મસ્તી ભરપૂર હતી. એ ખાટી મીઠી ગોળીઓ, એ બપોરની ધીંગા મસ્તી, પકડમ પકડી, આ બધું ક્યાં ખોવાઈ ગયું ખબર જ ના પડી. ઓ ઓ ઓ ઓ આ શું કરે છે તું? કેન્ડી ખાઉં છું રસોઈયો. 1 મિનિટ, આ તો અનહેલ્ધી છે. હેલ્થ અલર્ટ. 1 મિનિટ, આ અનહેલ્ધી છે? તો શું છે? ઊભો રહે. આ તો ચાલશે ને? હા, આ થોડું અપ્રૂવ છે. ઓકે. અરે 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 યુક્તિ, આ શું તું કાચી કેરી એમને જ ખાય છે? હા શેફ, એમાં શું છે? કાચી કેરી તો એકલી ખવાય ને, મસ્ત ખાટી મીઠી લાગે. મજા તો આવશે જ, પણ આજના જમાનામાં તો આ બહુ સામાન્ય થઈ ગયું. કાચી કેરીમાં એક પીસ તો હોવો જ જોઈએ. એટલે શેફ તમે કહેવા શું માંગો છો? હું એ કહેવા માંગુ છું કે હું આજે એક એવી મસ્ત મજાની કાચી કેરીની ડિશ શીખવાડીશ ને કે ગુજરાતી નાસ્તા સાથે ખાવાની મજા પડી જવાની છે. અરે વાહ! એટલે સિમ્પલ કેરી હવે બનશે સુપરસ્ટાર ડિશ. એટલે આ ઉનાળો અને આજનો એપિસોડ બંને એકદમ સ્પેશિયલ બની જવાનો છે, એમ ને? બિલકુલ. તો શું બનાવવાના છો આજે? જો કાચી કેરીની ડિશ તો હું નહીં કહું, ઓકે. પણ એક મુઠિયા સાથે મસ્ત મજાનું કંઈક બનાવવાના છીએ. અને એની સાથે મને નથી ભાવતી એવા દર્શકોને પણ ખબર છે, પણ તો પણ હું એનું એક મસ્ત મજાનું શાક બનાવીશ, દૂધીના કોફતાનું. ઓકે. અને સાથે એક બહુ જ મોસ્ટ ટ્રેન્ડિંગ અને બધાની હોટ ફેવરેટ ડિશ એટલે જોલ મોમો બનાવવાના છે. મોમોઝ નહીં? જોલ મોમો. ઓકે. તો રસોઈયો, આ મજાને ડબલ કરવા માટે આપણા મહેમાનને બોલાવી લઈએ? હા હા, કેમ નહીં. તો ચાલો બોલાવી લઈએ કિંજલબેન અને એમના પરિવારને. કિંજલબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો કિંજલબેન? મજામાં, મજામાં કે એકદમ મજામાં? એકદમ મજામાં. તમારી સાથે કોણ આવ્યું છે આજે? મારી સાથે તૃપ્તિ મેમ આયા છે, માનસી મેમ આયા છે અને મારા ભાભી નીતા આયા છે. ઓકે, એટલે આ તમારા કલીગ્સ છે? ફેમિલી વિથ ફ્રેન્ડ્સ. અરે વાહ, બહુ જ સારી વાત. પણ કલીગ્સ છે એટલે તમે શું કરો છો? હું શિક્ષક છું, શું ભણાવો છો? આર્ટ એન્ડ ક્રાફ્ટ સબ્જેક્ટ. અરે વાહ, શું વાત. આર્ટ એન્ડ ક્રાફ્ટના ટીચર આટલા શાંત કેવી રીતે? કેમ કે શાંત રહીએ તો જ એક ચિત્રનું સર્જન થઈ શકે. ઓહો, શું વાત છે. તો કુકિંગ પણ આટલા જ શાંત રહીને કરો છો? હા, ગમે છે કુકિંગ? કેટલું ગમે છે? ખૂબ જ ગમે છે. તો કેવા કેવા ક્યુઝિન્સ ટ્રાય કરો છો તમે? ઘરે બધાને શું ભાવે છે તમારા? રોટલો અને શાક, બસ? ટ્રેડિશનલ ફૂડ છે. ટ્રેડિશનલ ફૂડ. અચ્છા, ઓકે. એકદમ આપણું દેશી ખાવાનું. યસ, બિલકુલ. તૃપ્તિબેન, તમે શું કરો છો? હું પણ ટીચર જ છું, એમની સાથે જ શું ભણાવો છો? આર્ટ એન્ડ ક્રાફ્ટ. અચ્છા, સેમ ફિલ્ડ. ઓકે. અને તમે? હું ટીચર જ છું. તમે પણ આર્ટ એન્ડ ક્રાફ્ટ? નહીં, હું મેથ સાયન્સ ટીચર છું. ઓહ, એટલે એકદમ બાપરે. સ્ટ્રિક્ટ આ છે. પડશે હવે. યસ. અને તમે શું કરો છો? હું પણ કોલેજમાં પ્રોફેસર છું અને ટેકનિકલ સબ્જેક્ટ્સ ભણાવું છું કોલેજમાં. શેફ, ટેકનિકલ નોલેજ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે અને સાયન્સ મેથ્સ બધા જ ટીચર એક સાથે છે. બહુ અઘરું પડવાનું છે તમને આજે. જેમ તો હું મેથ સાયન્સમાં બહુ જ થોડો વીક હતો, પણ રસોઈમાં હું વીક નથી, એટલે હું કરી લઈશ. ઓકે. તો શેફ, શું સ્પેશિયલ છે આપણા મહેમાન માટે? કેવું છે કે સરપ્રાઈઝ રાખવું છે? ના ના, હું ડિરેક્ટ એમની સાથે જ રેસીપી બનાવીશ અને લાસ્ટમાં જ બધાને ચખાડીશ. ઓકે, તો એક કામ કરીએ, તમે ને કિંજલબેન ફટાફટ પહોંચી જાઓ કિચન ટેબલ પર. ત્યાં સુધી હું આ 3 પાસેથી થોડું વધારે નોલેજ લઈ લઉં ને. તો કિંજલબેન, જઈએ આપણે મસ્ત મજાની રેસીપી બનાવવા. હા. ચાલો. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો કિંજલબેન, કેવું લાગે છે આ રસોડે આવીને? ખૂબ જ સરસ લાગે છે. અરે વાહ, શું વાત છે. વાતો તો આપણે ઘણી બધી કરી લીધી, પણ તમે રસોઈ ક્યારથી કરો છો? રસોઈ તો નાનપણથી જ કરું છું, લગભગ 7મા 8મા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ. મતલબ પહેલાથી જ શોખ છે? યસ. અરે વાહ. સૌથી પહેલા શું બનાવ્યું? સૌથી પહેલા બાજરાનો રોટલો
હાથથી ટીપીને કે વણીને? બાજરાનો રોટલો હું હાથથી બનાવું છું, પ્લસ ગામડામાં જે ચૂલા હોય છે માટીના, એ ચૂલામાં છાણા બર્તનનો યુઝ કરી અને તાવડી જે મોટા કદની આવે છે એમાં હું રોટલો બનાવું છું. અરે વાહ, મતલબ તાવડીના સાઈઝનો જ. યસ. વાહ, શું વાત છે. મારી દાદી એટલા મોટા રોટલા બનાવતા હતા અને એની જે મીઠાશ હોય ને એ કોઈના હાથમાં ના આવે. સાચી વાત છે. તો આજે તો આપણે મસ્ત મજાના બાજરીના રોટલા નહીં પણ બાજરીના મુઠિયા બનાવવાના છે. ચોક્કસ. મસ્ત મજાના બાજરી મેથીના મુઠિયા, અને એની સાથે ઉનાળાનો સમય છે, તમે ઉનાળાની રેસિપીસ તો બનાવતા જ હશો. હા, તમારા ઘરે શું બને ઉનાળામાં? વધારે ઉનાળામાં આપણે બહારનું ખાવાનું ઓછું ભાવતું હોય તડકાના લીધે, એટલે બને ત્યાં સુધી ખીચડી, દહીં એવું વધારે પસંદ કરું અરે છું. વાહ, શું વાત છે. તો આજે આપણે એ જ ઉનાળાને ધ્યાનમાં રાખીને ઉનાળામાં આવતી મસ્ત મજાની કેરીની ચટણી બનાવવાના છે. અરે વાહ. જે મુઠિયા સાથે એટલી પરફેક્ટ જાય છે ને, ખટાશ અને આમ કોરિએન્ડરની એક ફ્રેશનેસ, પરફેક્ટ ચટણી છે મુઠિયા માટે. સરસ. તો ચાલો ફટાફટ આપણે શરૂ કરીએ. હા, કેમ નહીં. તો સૌથી પહેલા એક બોલમાં બાજરીનો લોટ લઈએ, 1 કપ જેટલો ઝીણો બાજરીનો લોટ લીધો છે. જનરલી આપણે એકલી બાજરીના મુઠિયા કરીએ ને તો એને વાળવામાં પ્રોબ્લેમ આવે કે એ તૂટી જાય, એટલે એની સાથે થોડું બાઇન્ડિંગ આપવા માટે અડધો કપ જેટલો ઘઉંનો લોટ અને અડધો કપ જેટલો ચણાનો લોટ. અને મેથીના મુઠિયા છે એટલે ફ્રેશલી કાપેલી મેથી છે, એકદમ ઝીણી ઝીણી મસ્ત સમારી લીધી છે. અને એની સાથે સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે 1 મોટી ચમચી. તો તમે ઘરે મુઠિયા તો બનાવતા જ હશો. હા હા. એવા સ્પેશિયલ મુઠિયા કે જે તમારા ઘરમાં કે તમારા સિટીમાં બનતા હોય? ચોખાના. ચોખાના મુઠિયા એટલે ચોખાના કે ભાત બનાવેલા અને હા, ચણાનો હા. લોટ યુઝ કરીને રસિયા ઢોકળા અને રસિયા હા, મુઠિયા બી કહી વાહ, શકીએ, સાચું. છાશનો યુઝ કરીને. એ મારા ફેવરેટ છે. પણ ચોખાના મતલબ ખીચડીના અમે જનરલી બનાવતા હોઈએ કે જેમાં દાળ પણ હોય અને ચોખા પણ હોય. તો હવે આમાં થોડું દહીં લઈએ છે, અડધો કપ જેટલું દહીં છે, ખાટું દહીં લીધું છે મેં અહીંયા. અને એમાં મસાલા કરી દઈએ હવે. તો 1 મોટી ચમચી મરચું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને અડધી નાની ચમચી હળદર, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અજમો 1/4 ટીસ્પૂન, અને લાસ્ટમાં મારું ફેવરેટ, ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 2 ચમચી જેટલું શીંગ તેલ મોવણ માટે. હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો કિંજલબેન, તો તમને પેઇન્ટિંગનો શોખ પણ નાનપણથી જ છે? હા, નાનપણથી જ. વાહ. પેઇન્ટિંગ સિવાય બીજા કયા કયા ટાઈપના આર્ટ કરો છો તમે? પેઇન્ટિંગ સિવાય હું લેન્ડસ્કેપ કરું છું, વોલ પેઇન્ટિંગ કરું છું, પોર્ટ્રેટ પેઇન્ટિંગ કરું છું, પેન્સિલ આર્ટ કરું છું. સાથે સાથે મને મ્યુઝિકનો પણ શોખ છે. અરે વાહ, મતલબ સિંગિંગ કરો છો? હા, હું એમાં પણ સ્ટેટ લેવલ સુધી જઈ આવી છું. અરે વાહ, મલ્ટી ટેલેન્ટેડ છો તમે તો. હા. લોટ સરસ બંધાઈ ગયો છે. હા. હવે એના આપણે મુઠિયા વણી લઈએ. તો એક લુયો લઈને એને આપણે લાંબા મુઠિયા બનાવવાના છે. બહુ લાંબા નહીં કરીએ, થોડા પાતળા, જેથી એ જલ્દી ચડી જાય. તો આ જ રીતે આપણે બધા મુઠિયા વાળી લઈએ. તો આપણા મુઠિયા તો વળાઈ ગયા છે. તો સ્ટીમર સારું એવું સ્ટીમ થઈ ગયું છે, એમાં આપણે મુઠિયા મૂકી દઈએ. તો આને તો હવે 10-15 મિનિટ સ્ટીમ થવા દેવું પડશે. તો ચાલો આપણે આગળની પ્રોસેસ કરીએ. મુઠિયા તો સ્ટીમ થાય છે, મસ્ત મજાની કેરીની ચટણી બનાવીએ. તો સૌથી પહેલાં મિક્સર જાર લઈએ અને કાચી કેરીની મસ્ત ખાટી એવી ચટણી છે ને, એટલે એક ચોપ કરેલી ખાટી કેરી લઈએ, જેને ઝીણી સમારી લીધી છે. અડધા કપ જેટલા કે મુઠ્ઠી ભરેલી આખી કોથમીર છે એ લઈએ. કેરી સાથે હંમેશા ફુદીનો બહુ જ મસ્ત લાગે, એટલે મુઠ્ઠી ભરીને ફુદીનો, અને એને થોડુંક સ્પાઇસ કિક આપવા માટે 3 થી 4 મરચાં, જેને આપણે હાથ વડે તોડીને નાખી દઈએ. સાથે થોડીક ખટાશ બેલેન્સ કરવા 1 ચમચી જેટલી શુગર અને સહેજ એવું પાણી લઈને, વધારે નહીં, થોડું જસ્ટ બ્લેન્ડ કરવા માટે પાણી લઈને હવે આની ચટણી બનાવી દઈએ. ચાલો એકવાર ચેક કરીએ. થોડું જરૂર પડે તો પાણી નાખવાનું. જેવું જ મેં ઢાંકણું ઓપન કર્યું ને, કેરી, ફુદીના, મરચાંની એટલી સરસ સુગંધ આવી ને, વાહ.
સરસ મજાની એવી લીલી લીલી કેરીની ચટણી આપણી તૈયાર છે. એક બોલમાં કાઢી લઈએ. થોડું હું એમાં ચાટ મસાલો નાખું છું. એક ખટાશ છે, મીઠાશ છે અને તીખાશ છે, અને એની સાથે આપણે એક મસ્ત મજાની ચાટ મસાલાની કિક આપીએ. એટલે અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખ્યો છે, અને ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું થોડું જ નાખીશું, અને આ બધું મસ્ત રીતે મિક્સ કરી દઈએ. તો આપણી કાચી કેરીની ચટણી તૈયાર છે. તો મુઠિયા જોઈ લઈએ. વાહ, સરસ ફૂલી ગયા છે મુઠિયા, અને સ્ટીમ થઈને પણ તૈયાર છે. અને થોડા ઠંડા થવા દઈએ અને પછી કાપીને એનો વઘાર કરીએ. તો કિંજલબેન, મુઠિયા સરસ એવા ઠંડા થઈ ગયા છે. હવે એને ચોપિંગ બોર્ડ પર લઈને કટ કરી દઈએ, જેવી રીતે આપણે નોર્મલ મુઠિયા કટ કરતા હોઈએ. બધા મુઠિયાને આ જ રીતે આપણે કાપી લેવાના છે. તો હવે પેનમાં આપણે થોડું લઈએ ઓઇલ. 1 થી 2 મોટી ચમચી, 1 ચમચી રાઈ નાખવાની છે, અડધી ચમચી જેટલું જીરું, અને સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. આ બધું સારી રીતે તતડાઈ દેવાનું છે. અને એની સાથે 10 થી 15 જેટલા મીઠા લીમડાના પાન લીધા છે, જે આપણે લીલા મરચાં ચોપ કર્યા એ નાખી દઈએ. અને સાથે તલ છે મારી પાસે, 1 મોટી ચમચી જેટલા તલ, કારણ કે મુઠિયા માટે તલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. એ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મુઠિયા નાખી દઈએ જે આપણે કાપીને રાખ્યા છે, જે મસ્ત મજાનો ડાન્સ કરે છે ને તલ પેનમાં. અને આને ટોસ કરી લઈએ. સરસ એવા બધા મુઠિયાને કોટ કરી લીધું છે, અને આને થોડુંક ક્રિસ્પી થવા દઈએ. અને જ્યાં સુધી આ ક્રિસ્પી થાય ત્યાં સુધી સરસ મજાની કોથમીર ચોપ કરી લઈએ, એકદમ ઝીણી ઝીણી બારીક. એન્ડ ધેટ્સ ઇટ. હવે લાસ્ટમાં કોથમીર એડ કરી દઈએ, અને કોથમીર નાખીને તરત ગેસ બંધ. વાહ, સુંદર દેખાઈ રહ્યું છે. તો તૈયાર છે આપણા મેથી અને બાજરીના મુઠિયા, અને સાથે મસ્ત મજાની ખાટી મીઠી અને તીખી કેરીની ચટણી પણ તૈયાર છે. હવે ફટાફટ આપણે પ્લેટિંગ કરી લઈએ. ચોક્કસ, કેમ નહીં. ચાલો, તો હવે પ્લેટમાં કાઢી લઈએ મુઠિયાને. સરસ મજાની પ્લેટમાં મસ્ત મસ્ત મુઠિયા. તો હવે લાસ્ટમાં એના પર કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે ચટણી બનાવી હતી, ફુદીનો, કોથમીર અને મરચાંની. તો તૈયાર છે આપણા મસ્ત મજાના બાજરી મેથીના મુઠિયા, અને મસ્ત મજાની ખાટી મીઠી અને તીખી કેરીની ચટણી. તો તમે શાંતિથી બેસો, હું ફટાફટ બીજી 2 રેસીપી બનાવીને લાવું છું, અને તમે બધા ત્યાં સુધી લઈ લો એક ખાટો મીઠો બ્રેક. બ્રેક પછી મળીએ. આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. તો આજની રસોઈ ટેલમાં મારા અને આપણા સૌના ફેવરેટ મોમો વિશે વાત કરીશું. યસ, મોમોસ નહીં પણ મોમો. જનરલી આપણે બધા એને મોમોસ કહેતા હોઈએ છીએ, કારણ કે આપણને એવું લાગે કે એક મોમો હોય તો એ એક મોમો, અને ક્વોન્ટિટીમાં હોય તો મોમોસ. પણ એવું ના હોય. એનું રિયલ નામ મોમો જ છે. ચાહે ક્વોન્ટિટીમાં હોય કે સિંગલ હોય, એને મોમો જ કહેવાય. ઇટ્સ નેવર મોમોઝ, ઇટ્સ ઓલવેઝ મોમો. તો મોમોની વાત કરીએ ને, તો મોમોનો ઇતિહાસ એ પર્વતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. મુખ્યત્વે મોમો એ તિબેટ અને નેપાળના હિમાલયી પ્રદેશમાંથી આવે છે, કારણ કે ત્યાંના ઠંડા હવામાનના લીધે શરીરને ઉર્જા આપે એવું ફૂડ એ લોકોને લેવાની જરૂર હતી. ત્યારે એ લોકોએ મેદાનો એક પાતળું પડ બનાવ્યું, એમાં થોડા વેજીસ, થોડા સોસીસ નાખીને વરાળથી બાફીને મોમો તૈયાર કર્યા, અને ત્યારથી જે મોમોના નામથી ફેમસ થઈ ગયું. બેઝિકલી મોમો શબ્દ આવે છે તિબેટિયન ભાષામાંથી, જેનો અર્થ થાય છે સ્ટફ્ડ અને સ્ટીમ્ડ ડમ્પલિંગ. પ્રાચીન સમયમાં યાત્રીઓ માટે મોમો એક હળવો અને સરળ ખોરાક હતો, જે ટ્રાવેલિંગ માટે પણ ઇઝી હતો, અને બનાવવા માટે પણ ઇઝી હતો, અને સાથે સાથે પૌષ્ટિક પણ એટલો જ હતો. તિબેટમાંથી ધીમે ધીમે ફેમસ થયું, ઇન્ડિયા આવ્યું, અને દિલ્હીમાં આવીને એ સ્ટ્રીટ ફૂડ બની ગયું. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. આજે આપણે કોફતાનું એક નવું વેરિએશન શીખવાના છે, જે છે દૂધી કોફતાનું રસાવાળું શાક. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. તો શેફ, આજે તમારી સૌથી ફેવરેટ વસ્તુના કોફતા બનવાના છે, રાઈટ? મારી ફેવરેટ વસ્તુ. હા, દૂધી તમને બહુ ભાવે છે ને? આ મારી ટાંગ ખેંચવાનું ક્યારે બંધ કરશે યાર? પણ શેફ, એક વસ્તુ છે, એવું કહેવાય છે કે જે ખાય દૂધી એને આવે બુદ્ધિ. અરે વાહ, તો પછી આ યુક્તિને જ ખાવું જોઈએ. દૂધી બુદ્ધિ યુક્તિ, વાહ. શેફ સમજ્યા જ નથી ગાઈઝ. તમે શાક બનાવો રહ્યા તો તમારા બસની વસ્તુ રીધમ કેટલી મસ્ત છે, દૂધી બુદ્ધિ અને યુક્તિ. મતલબ આ દૂધી તારા માટે જ બની છે.
હું તો ના જ નથી પાડતી, મને તો બહુ જ ભાવે છે દૂધી, પણ કઈ વાંધો નહીં. એટલે જ બુદ્ધિ તો છે પણ થોડી વધારે આવી ગઈ છે. એ તમારા વતીની આવી ગઈ છે ને, તમારી પાસે તો છે જ નહીં. દૂધી નથી ખાતા ને તમે, કોફતા બનાવો. હું કોફતા ચાલો. ખાઈશ. હા, જોઈએ. તો આ સ્પેક્સી શેફ મસ્ત મજાના યુક્તિ માટે દૂધીના કોફતા બનાવીશું, બુદ્ધિ આવે એટલે. મહેમાન પણ છે, ભૂલતા હા, નહીં. મહેમાનો પણ. ઓકે, તો સૌથી પહેલા આપણે કોફતા બનાવીએ, દૂધીથી જ ચાલુ કરવું પડશે. યસ. તો આ મેં છીણેલી દૂધી લીધી છે. થોડું આપણે મીઠું નાખીએ એટલે એમાંથી પાણી નીકળી જાય ને, તો એ પાણીને આપણે રિમૂવ કરવાનું છે. ઓકે. તો આને એકવાર મિક્સ કરીને 2 જ મિનિટ માટે રહેવા દઈએ, અને ત્યાં સુધી આપણે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈએ. તો હવે સૌથી પહેલા એક બોલમાં ચણાનો લોટ લેવાનો છે. 1 કપ દૂધી હોય એનાથી અડધો લેવાનો છે ચણાનો લોટ, કાં તો પછી જે પ્રમાણેનું બાઇન્ડિંગ આવે એટલો લોટ લેવાનો છે. ઓકે. એટલે હું પહેલા અડધો કપ લઉં છું, જો પછી જરૂર પડે તો આપણે બીજો લઈશું. હવે એની અંદર આદુ અને લસણની પેસ્ટ નાખી દઈએ, 1 મોટી ચમચી જેટલી, અને સાથે સાથે થોડા મારી પાસે તલ છે, અડધી ચમચી જેટલા તલ નાખીએ. લાલ મરચું થોડું, અડધી ચમચી જેટલું ધાણા જીરું, પિંચ જેટલી હળદર, ગરમ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો, અને થોડોક આમચૂર પાવડર ખટાશ માટે ઓકે. 1/2 ટીસ્પૂન જેટલો, અને સૌથી લાસ્ટમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી જેટલી ખાંડ. ગુજરાતી ડીશ છે, ખાંડ હોવી જ જોઈએ. ઓકે. અને આ બધું આપણે એકવાર ખાલી મિક્સ કરી લઈએ. તો આ મિક્સ થઈ ગયું છે. તો દૂધીમાંથી થોડું પાણી નીકળી ગયું છે. હવે એને હાથ વડે જે છે ને એક્સેસ પાણી નીકાળીને દૂધી સીધી આમાં. તો હવે આને હાથ વડે મિક્સ કરી લઈએ. ઓકે. તો આમાં થોડો આપણે ચણાનો લોટ નાખીએ, કારણ કે બહુ જ પાણી નીકળી રહ્યું છે હજુ પણ દૂધીમાંથી. કોફતા હંમેશા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોવા જોઈએ, ઓકે. અને સોફ્ટ એવા કે મોઢામાં નાખીને ઓગળી જાય અને જે અચ્છા. ગ્રેવી સાથે એકદમ ઇક્વલી મિક્સ થઈ જાય. ઓકે. ચણાનો લોટ વધારે લઈએ. તો ઓલમોસ્ટ જેટલી દૂધી હતી એટલો ચણાનો લોટ ગયો છે. ઓકે. તો આપણું કોફતાનું મિશ્રણ તો તૈયાર છે, ફટાફટ એના કોફતા વાળી લઈએ. હા. તો સૌથી પહેલા હાથમાં થોડું તેલ લેવાનું છે, જેનાથી દૂધી ભાવવા લાગે. હાથમાં ચોંટે નહીં. એ તો હું તારી બુદ્ધિની ચકાસણી કરતો હતો. કસોટી લેતો હતો. યા. થોડું મિશ્રણ હાથમાં લઈને ગોળ ગોળ કોફતો વાળીને સીધું તેલમાં. ઓકે. તો આ જ રીતે બીજા બનાવી લઈએ. થોડું વધારે તેલ લઈને બીજા કોફતા વાળી લઈએ. એકદમ મીડિયમ સાઈઝના કોફતા વાળવાના છે, વધારે મોટા પણ નહીં. તો કોફતા સરસ એવા બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. અને નીકાળી લઈએ એક પ્લેટમાં. વાહ બુદ્ધિ, આ તો હેલ્પ કરું છું થોડી તમારી. થેન્ક યુ. દૂધીના કોફતા તૈયાર છે. હવે ફટાફટ ગ્રેવી બનાવી લઈએ. સૌથી પહેલા કઢાઈમાં ઓઇલ લઈએ, 2 થી 3 મોટી ચમચી. થોડું એમાં અડધી ચમચી જીરું નાખીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, થોડા હોલ સ્પાઇસીસ, 1 તમાલપત્ર, 2 આખા લાલ મરચા, 2 નાના તજના ટુકડા, લવિંગ અને મરિયા, 3 થી 4 મરિયા અને 1-2 લવિંગ, 1 બાદિયું એટલે સ્ટાર અનીસ, અને 1 મોટી ઇલાયચી. અને આ બધું થોડું સાથે કરી લઈએ. ઓકે. ખડા મસાલા જો આપણે અવોઇડ કરવા હોય તો કરી શકીએ છીએ. અગર તમે વધારે સ્પાઇસી ના ખાતા હોય તો ખડા મસાલા આપણે નહીં નાખી શકીએ. ઓકે. એકદમ ચોપરમાં છીણેલી કે સમારેલી સેમ જ કહેવાય. આપણે ચોપર યુઝ કરીને ઝીણી કરી દીધી છે, એ નાખી છે, અને આને મસ્ત રીતે મિક્સ કરી લઈએ. ઓકે. ક્યાં સુધી સાતળવાની છે?
આને આપણે થોડી લાઇટ બ્રાઉન કરીશું, જેનાથી એક છે ને ડુંગળીની મીઠાશ હોય જે બ્રાઉન થયા પછી આવે એ મીઠાશ આવશે અને થોડુંક આપણા ડિશના ફ્લેવરને ઓર એનહાન્સ કરશે. ઓકે. તો ડુંગળી થોડી બ્રાઉન થઈ ગઈ છે. આ સ્ટેજ પર આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીએ. ઓકે. એક મોટી ચમચી. આદુ મરચાંની પેસ્ટ ડુંગળી સંતળાય એટલે નાખવાની, અધરવાઇઝ આપણા લસણ અને આદુ પણ એકદમ કાળા થઈ જશે ઓકે. અને કડવા લાગવા લાગશે. અચ્છા. જસ્ટ આદુ અને લસણમાંથી કચાશ દૂર થાય ત્યાં સુધી શેકવાનું છે. અને હવે એની સાથે 2 ટામેટાની પ્યુરી કરી લીધી છે એ નાખીએ અને આને સારી રીતે મિક્સ કરી લઈએ. ઓકે. જ્યાં સુધી ટામેટામાંથી તેલ ના નીકળે ને છૂટું પડી જશે એકદમ, ત્યાં સુધી સોતે કરવાના છે. ઓકે. તો ગ્રેવી મસ્ત કુક થઈ રહી છે. હવે એમાં મસાલા કરી દઈએ. 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, પોતપોતાના માપ પ્રમાણેની પિંચ હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. ઓકે. અને આ બધું મિક્સ કરી લઈએ. તો આપણો મસાલો સરસ સોતે થઈ ગયો છે. એમાં દહીં નાખીશું. હલાવતા જઈએ ને દહીં નાખતા જઈએ. અડધો કપ જેટલું દહીં લીધું છે. મિક્સ કરતા રહેવાનું છે એટલે દહીં ફાટે નહીં. ઓકે. તો આ દહીં પણ કુક થઈ ગયું છે. અને હવે થોડું રસાવાળું શાક છે એટલે પાણી નાખીએ. જે પ્રમાણેની ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણેનું પાણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ. ઓકે. અને આમાં થોડો ઉભરો આવે એટલે આપણે કોફતા નાખીશું. 2 મિનિટ કુક કરીશું અને ડન. ઓકે. તો સરસ એક ઉભરો આવી ગયો છે. હવે જે આપણે કોફતા તળ્યા હતા એ કોફતા નાખી દઈએ. ઓકે. અને કોફતા નાખીને આને વધારે કુક નથી કરવાનું. જનરલી એવું થતું હોય ગ્રેવી વાળા શાકમાં, જે પંજાબી આપણે શાક બનાવીએ, મલાઈ કોફતા કે કોઈ પણ, તેમાં જનરલી ગેસ બંધ કરીને ગ્રેવીમાં પછી જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે કોફતા નાખતા હોઈએ છીએ. પણ આમાં આપણે દૂધીનું રસાવાળું શાક છે એટલે થોડા કોફતા કુક કરવા પડે, એટલે આપણે પહેલા નાખી દઈશું. ઓકે. વધારે પણ આને કુક નથી કરવાના કે ઓગળી જાય. જસ્ટ નાખીને 2 મિનિટ રાખીશું. ઓકે. એન્ડ ધેટ્સ ઇટ. જ્યાં સુધી ગ્રેવી ઉકળે ત્યાં સુધી આપણે કોથમીર કાપી લઈએ. ઓકે. તો હવે લાસ્ટમાં જે કાપેલી કોથમીર હતી એ નાખીને મિક્સ કરી લઈએ. બસ અને તૈયાર છે દૂધીના કોફતાનું રસાવાળું શાક. ફટાફટ પ્લેટિંગ કરીએ. યસ. અને ઉપરથી થોડો રસો અને લાસ્ટમાં સરસ મજાની કોથમીરની ડાળખી. ઓકે. તો તૈયાર છે આપણા દૂધીના કોફતાનું રસાવાળું શાક. ઓકે. દૂધીના કોફતાનું શાક બનીને તૈયાર છે અને હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. એ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ચાલો હવે ફટાફટ મેજિક મંત્ર જોઈ લઈએ અને શીખી લઈએ કે આજે કઈ નવી ટીપ આપણી રાહ જુએ છે. હેલો ફ્રેન્ડ્સ, શું તમારા પણ પાપડ નરમ પડી જાય છે અને એના અંદર જીવાત અને ભેજ ચડી જાય છે? તો આજનો આ મેજિક મંત્ર તમારા માટે છે. સૌથી પહેલા ડબ્બાના અંદર મેથીના દાણા અને હિંગનો નાનો ટુકડો નાખવો. એના સુગંધથી એના અંદર જીવાત પણ નહીં પડે અને ભેજ પણ નહીં ચડે. જો તમને આ મેજિક ટ્રીક સારી લાગી હોય તમારા મમ્મીને જરૂરથી શેર કરો. તો શેફ સ્પેશિયલમાં હવે એવી વાનગી શીખવાની છે જે દરેક જેન્ઝીની સૌથી ફેવરેટ છે અને એ છે મોમો. શેફ, ઝોલ મોમો, રાઈટ? તો જોલ વાળા ઝોલ મોમો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે. શું કહેવું છે? સ્પેક્સી શેફ સ્ટાર્ટ કરે? તો સૌથી પહેલા છે ને આપણે મોમોનું સ્ટફિંગ કરીએ. એના માટે કોબીજ અને ગાજરને છે ને પાણી નિતારવાનું છે એટલે એમાં આપણે મીઠું નાખીને મૂકી દઈએ. ઓકે. જેથી આપણે સૂપ ને બધું બનાવીએ ને ત્યાં સુધી એ નીકળી જાય. ઓકે. તો સૌથી પહેલા એક બોલની ઉપર સ્ટ્રેનર રાખ્યું છે જેથી આપણા હાથ ના બગડે અને જે પાણી છે ને બધું નીચેથી નીતરી જાય, એટલે તમારા જેન્ઝિયા માટે ઈઝી થઈ જાય. તો એક મોટું કોબીજ છે જેને એકદમ છીણી લીધું છે, એ લઈએ. મોમોની વાત કરીએ ને તો મોમો પણ એટલી બધી ટાઈપના બને છે ને કે જેના સ્ટફિંગનો તો કોઈ જ પાર નથી. પનીર મોમો, સોયાવાળા મોમો, મશરૂમ મોમો થઈ ગયા, બ્રોકલી મોમો થઈ ગયા, મતલબ પર્ટિક્યુલર એક વેજીને લઈને પણ કરી દઈએ ને તો પણ એ મોમો થઈ જાય. પણ આજે આપણે એકદમ સિમ્પલ અને બેઝિક મોમો બનાવવાના છે. કોબીજની સાથે
2 છીણેલા ગાજર, હમ થોડું મીઠું નાખીને, ઓકે મીઠું નાખવાનું કારણ એ જ છે કે પાણી અંદરનું જે છે જલ્દી નીકળી જાય. હમ આને મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આપણે સૂપ બનાવીએ. ઓકે તો સૂપ બનાવવા પણ છે ને બહુ જ ઇઝી છે. હમ બસ 3-4 વેજીટેબલ્સ, થોડા સ્પાઇસીસ એન્ડ ધેટ્સ ઇટ. ઓકે તો સૌથી પહેલા 1 થી 2 ચમચી જેટલું ઓઇલ લઈએ હા અને ઓઇલમાં જેમ મેં કીધું ત્યાં એ લોકો સ્પાઇસ લેવલ વાળું ફૂડ ખાતા હોય છે. હમ તો એની માટે એક ચક્રી ફૂલ, બાદિયું, સ્ટાર અનીસ જે કહે, Yes. થોડા 7 થી 8 જેવા મરી છે આખા, હમ અને 5 થી 6 કેમ કે એકદમ સ્પાઇસી હોય ઓકે એટલે 5 થી 6 તીખાવાળા મરચા. પણ આનું સ્પાઇસ લેવલ તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ઉપર નીચે કરી શકીએ ને. હા ચોક્કસ, જે પ્રમાણેની ક્વોન્ટિટી હોય અને જે પ્રમાણેનું આપણું સ્પાઇસ લેવલ કે આપણું ફૂડ આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે એને કરી શકીએ. ઓકે તો થોડા મસાલા સંતળાય ને હમ એટલે 8 થી 10 કળીઓ આખું લસણ, હમ કેમ કે આને આપણે પેસ્ટ કરવાના છે ઓકે એટલે આખું જ લઈશું. હમ 1 ઇંચ આદુ, હમ અને એની સાથે મારી પાસે વેજીટેબલ્સ છે. વેજીટેબલ્સમાં ફક્ત 2 ડુંગળી, 2 ટામેટા અને 2 લીલા મરચા છે. Okay. એ બધા એડ કરી દઈએ. રફલી જ કાપ્યા છે કારણ કે ગ્રેવી કરવાની છે. તો થોડા ટામેટા મેશી થાય ને એટલું કૂક કરવાનું છે. ઓકે અને આની સાથે સાથે ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, હમ અડધી ચમચી જેટલું લાલ મરચું પણ નાખું છું Okay. એટલે કલર પણ સારો આવે. હમ તો જોલમ જોલનો બેઝ તૈયાર છે એકદમ તીખો તીખો બનાવવાનો છે આ. ડેફિનેટલી. અને થોડા ટામેટા મેશી થઈ ગયા છે. આ સ્ટેજ પર ગેસ બંધ કરીને અને થોડું ઠંડુ થવા દઈશું. આપણે એકદમ પ્રોપર કુક નથી કર્યું કેમ કે સૂપ છે એટલે એને પીસીને ફરીથી આપણે કુક કરવાનું જ છે. ઓકે તો આને થોડું ઠંડુ થવા દઈએ અને ત્યાં સુધી આપણે મોમો પર કામ કરીએ. ઓકે તો સૌથી પહેલા જે મોમોનું આઉટર લેયર છે એની માટે મેદાની એક કણક બાંધી દઈએ. ઓકે 1 કપ જેટલો મેદો લઈએ, અને જો થોડું હેલ્ધી કરવું હોય ને તો ઘઉંનો લોટ પણ લઈ શકાય, અને 50-50 પણ કરી શકાય, અડધો ઘઉંનો લોટ અડધો મેદો, એ રીતે પણ કરી શકાય. ઓકે આમાં થોડું મીઠું નાખીશું. હમ અને મોમોનો લોટ હંમેશા બેઝિક જ હોય, ખાલી મેદો હોય અને સોલ્ટ હોય, બીજું કંઈ જ ના ઓકે હોય. પાણી નાખીને કડક લોટ બાંધવાનો છે. આ જ પ્રોસેસ અઘરી છે. વાત તો સાચી છે. આપણી કણક થઈ ગઈ છે. હમ હવે આને સાઈડમાં મૂકીને સ્ટફિંગ બનાવીએ. ઓકે તો હવે આપણે જે પાણી નિતારવા મૂક્યું હતું એને થોડું થોડું દબાઈને બધું પાણી નીચે સ્ટ્રેન કરી દઈએ. હમ તો સરસ એવું પાણી નીકળી રહ્યું છે. હમ આમાં મોઇસ્ચર નીકાળવું બહુ જ જરૂરી છે, અધરવાઇઝ મોમો આપણા ફાટી શકે છે, બીકોઝ મોઇસ્ચર રિલીઝ થાય હમ અને લોટ સાથે મિક્સ થાય એટલે એ ફાટી જાય. ઓકે તો આમાંથી બધું જ પાણી નીકળી ગયું છે ને એકદમ ડ્રાય થઈ ગયું છે. હમ હવે આને આપણે એક અલગ બોલમાં લઈ લઈએ અને સ્ટફિંગ બનાવી દઈએ. ઓકે હવે આમાં બીજા મસાલા કરી દઈએ. હમ ઝીણું સમારેલું આદું છે 1 ચમચી જેટલું, ઝીણું સમારેલું લસણ, હમ 1 ચમચી જેટલો સોય સોસ, હમ અને સાથે 1 મોટી ચમચી ચીલી સોસ. હમ અને હું ભૂલી જવા એની પહેલા ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. હમ સોય સોસમાં પણ છે એટલે એ પ્રમાણે જ મીઠું લઈશું. હમ અને હવે આ બધાને મિક્સ કરી લઈએ. તો સ્ટફિંગ તો આપણું તૈયાર છે, લોટ પણ તૈયાર છે. ફટાફટ તું મોમો બનાવી દે. પહેલા તમે શીખવાડો પછી બનાવું. ઓકે, સ્ટફિંગ ડન. તો હવે સૌથી પહેલા જે આપણે લોટ તૈયાર કર્યો તો એમાંથી એક રોટલી બનાવી દઈએ. થોડો અટામણ માટે લોટ. હમ તો આને આપણે એકદમ પાતળી રોટલી વણવાની છે જેથી વધારે લોટ મોઢામાં ના આવે અને સ્ટફિંગ પણ ઇક્વલી સેમ રહે. ઓકે તો પાતળી એવી રોટલી બનાવી ગઈ છે. હમ અને આને કોઈ પણ વાટકી કે મોલ્ડ કે કટરથી હમ ગોળ કટ કરી લેવાનું છે. તો એકદમ નાની સાઈઝના આપણે મોમો કરી શકીએ એ રીતની નાની પૂરી જેવી આપણે તૈયાર કરવાની છે શીટ. તો આ જ રીતે આપણે બીજી શીટ તૈયાર કરી લઈએ. હા
તો મોમો માટેનું આઉટર લેયર વણીને તૈયાર છે. તો એક શીટ લીધી, એમાં એક બાજુ સ્ટફિંગ અને ગોઠવીને શીટને બંધ કરી અને આ અંદર કર્યું. હવે આને આમ અને આમ, એન્ડ ધેટ્સ ઇટ. તો આ જ રીતે હું બધા બનાવી દઉં છું. તો મોમો તો મેં બનાવી દીધા છે. તો હવે સ્ટીમ કરીએ. પાણી ઉકળે છે સ્ટીમરમાં. એક એક મોમો મૂકી દઈએ. હવે ઢાંકીને 8 થી 10 મિનિટ સ્ટીમ કરી લઈએ. ઓકે. તો આપણે જે જોલમ જોલ બનાવ્યું હતું એ પણ ઠંડુ થઈને તૈયાર છે. જે આપણે બાદિયું નાખ્યું હતું ને એને આપણે રિમૂવ કરી દઈએ. ઓકે. અને આ બધું જ મિક્સર જારમાં લઈ લઈએ. આમાં થોડુંક આપણે જોલ મોમો તિબેટમાં ખાવા જઈએ ને તો એ થોડો નટી ફ્લેવર આવતો હોય, તો એના માટે શેકેલી શીંગ છે 1/4 કપ, એ એડ કરીએ. શેકીને છોતરા કાઢી દીધા છે. અને 1 થી 2 મોટી ચમચી તલ છે, શેકી લીધા છે, એને એ એડ કરીએ. આમાં થોડું પાણી નાખીને જોલ બનાવી દઈએ. ઓકે. તો આપણા જોલનું જોલમ જોલ તૈયાર છે. ઓકે. હવે આને એક પેનમાં લઈ લઈએ અને આ મિશ્રણ આમાં કાઢી લઈએ. ગેસ ચાલુ કરીને આમાં સૂપ છે એટલે કન્સિસ્ટન્સી માટે પાણી અને મીઠું આપણે ઓલરેડી એમાં એડ કરી દીધું છે, એટલે મીઠું નહીં પણ થોડો કલર માટે લાલ મરચું પાવડર અને પિંચ ઓફ ટર્મરિક એટલે કે હળદર. ઓકે. સાથે સાથે થોડું ફ્લેવર બેલેન્સ કરવા, સ્પાઇસી બહુ જ હશે કારણ કે આપણે લાલ મરચાં આખા યુઝ કર્યા છે, એને બેલેન્સ કરવા થોડી શુગર અને એક અડધું લીંબુ. ઓકે. એન્ડ ધેટ્સ ઇટ. હવે આને થોડું આપણે ઉકળવા દઈએ જ્યાં સુધી આપણા મોમોસ પણ થઈ જશે અને આ ઉકળી પણ જશે. ઓકે. એકવાર મિક્સ કરી લઈએ. જો એકદમ લાલ ચટાક જોઈતું હોય, એકદમ રેડ સોસ કે રેડ સૂપ જોઈતો હોય તો આપણે હળદર અવોઇડ કરીશું. તો આપણો જોલમ જોલ વાળો જોલ તૈયાર છે. મોમો પણ સ્ટીમ થઈ ગયા હશે, એકવાર ચેક કરી લઈએ. ઓકે. વાહ, એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. એક પ્લેટમાં લઈ લઈએ. તો મોમો પણ તૈયાર છે, જોલ પણ તૈયાર છે. પ્લેટિંગ કરીએ. ઓકે. તો સૌથી પહેલા જોલ એક સરસ મજાની પ્લેટમાં પહેલા જોલ નાખીએ. અને એના પર સ્ટીમ કરેલા મોમો. અને જેમ આપણા ગુજરાતમાં અથાણાની અને જે સંભારાની વેરાયટીઝ હોય ને, એવી રીતે નેપાલ ને તિબેટમાં પણ છે ને ટોપિંગની વેરાયટીઝ હોય, એટલે એ ટોપિંગને આપણે ધ્યાનમાં રાખતા ચીલી ઓઇલ લઈએ. ઓકે. જેમાં ચીલી ફ્લેક્સ, મરચા, લસણ, તલ, લાલ મરચું અને ઘણું બધું હોય છે જેને ઓઇલમાં થોડું શેકીને સ્ટોર કરવામાં આવે છે. ઓકે. તો એ હવે લઈશું. વધારે નહીં પણ એક જ ચમચી જેટલું, જેનાથી પ્લેટમાં પણ સુંદર કલર આવશે અને એક તીખાશની કિક આવશે. ઓકે. અને લાસ્ટમાં થોડા આપણે લીલી ડુંગળીના પત્તા નાખીએ, ચોપ કરીને લીલી ડુંગળીના પત્તા. અને ધેટ્સ ઇટ. આમ જો તો ખરા, જાણે આપણી ગુજરાતી દાળ ઢોકળી હોય ને એવી જ રીતે આ તિબેટના જોલ મોમોસ લાગે છે. યસ, બિલકુલ. તો તૈયાર છે આપણા જોલમ જોલ વાળા જોલ મોમો. ઓકે. જોલ મોમો બનીને તૈયાર છે. આપણી બાકીની બંને વાનગીઓ પણ તૈયાર છે. એને મહેમાન પાસે લઈ જઈએ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. આપણી ત્રણેય વાનગી બનીને તૈયાર છે. રસોઈયો અને શેફ પણ તૈયાર છે. તો ચાલો ફટાફટ બધી જ વાનગીઓ મહેમાન પાસે લઈ જઈએ.
શેફ રેડી? ડીશ માટે તો રેડી, પણ એની પહેલા છે ને મેં મસ્ત મજાની કાચી કેરીની ચટણી બનાવી હતી કિંજલબેન સાથે, જે હું તને ટેસ્ટ કરવાનો ભૂલી ગયો. તું ટેસ્ટ કર એ ચટણી, Okay. તું ખાતી રહી જઈશ. રસોઈયો, આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે? અરે તું એકલી કાચી કેરી ખાતી હતી ને એટલે. એટલે અચ્છા, સાચે બહુ જ રિફ્રેશિંગ ચટણી છે આ. બહુ જ મસ્ત ચટણી છે. શેફ, આપણા મહેમાનને પણ આવી મજા કરાવી દો. ચોક્કસ, ચલો મૂકી દે પ્લેટ. યસ. રસોઈયા રેડી? હા, જલ્દી જલ્દી આપો. તો આ બાજરી મેથીના મુઠિયા, દૂધી કોફતાનું શાક રસાવાળું, અને જોલમ જોલ મોમો. તો પહોંચી જઈએ. યસ. તો કિંજલબેન, આપણે મસ્ત મજાના બાજરીના મુઠિયા અને સાથે કેરીની ચટણી તો બનાવી જ છે, પણ મેં બીજી મસ્ત 2 મજાની ડીશ તમારી માટે બનાવી છે. એક છે દૂધીનું કોફતાનું રસાવાળું શાક, અને બીજું છે જોલ મોમો. ફટાફટ સર્વ કરી દઈએ. શ્યોર. સૌથી પહેલા બાજરી મેથીના મુઠિયા અને સાથે મસ્ત મજાની ખાટી મીઠી કેરીની ચટણી, આ દૂધીનું કોફતાનું રસાવાળું શાક અને સાથે જોલ મોમો. તો કિંજલબેન, સૌથી પહેલા શું ટેસ્ટ કરશો? આહા, એમણે બનાવ્યા છે એટલે તો ટેસ્ટ કરી લો. શેફ, આમ વધારે પડતી શાંતિ નથી લાગી રહી? ये तूफान के पहले की शांति है. કાં તો બહુ સારું બન્યું છે ને કાં તો બહુ જ ખરાબ બન્યું છે. જો કિંજલબેન તો એમના ચિત્રોથી એમની જે ફિલિંગ હોય ને એ દર્શાવે છે, એટલે એ કદાચ ડ્રો કરી રહ્યા હશે કે મારે ફિલિંગ કરી રીતે દર્શાવી છે. કેવું લાગ્યું તમને? બહુ જ સરસ છે. શબ્દ શોધી રહી છું કે કયા અરે બાપ રે. જોયું? મળ્યા? હા, મળ્યા. તો બોલો. ખૂબ જ સરસ ડીશ બનાવી છે. રંગબેરંગી કલર જોઈને ચિત્રની સાથે જે એક ભાવ દર્શાવાય છે, એવી રીતે જે અહીંયા જમવાનું પીરસાયું છે, બહુ ખૂબ જ એનો સ્વાદ છે કે કઈ શું બોલું ને શું ના બોલું. અચ્છા, એટલે તમને એવું થઈ રહ્યું છે કે આ મુઠિયા તમે પણ બનાયા છે, એટલે તમે જાતે તમારી તારીફ નથી કરી શકતા? ના ના, એવું કશું નથી. અચ્છા. કેરીની ચટણી કેવી લાગી? બહુ જ મસ્ત છે. કિંજલબેનને તો બાજરી મેથીના મુઠિયા અને કેરીની ચટપટી ચટણી બહુ જ ભાવે. જો આને તમારે ઘરે ટ્રાય કરવું હોય તો એના માટે રિકેપ જોઈ લો. બાજરી મેથીના મુઠિયા અને કાચી કેરીની ચટણી બનાવવાની રીત. એક મોટા બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને ચણાનો લોટ લો. તેમાં ઝીણી સમારેલી મેથી, આદુ મરચાં લસણની પેસ્ટ, ખાટું દહીં, મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, અજમો અને મીઠું ઉમેરો. મોણ માટે સિંગતેલ ઉમેરીને બરાબર મિક્સ કરી કણક બાંધી લો. આ લોટમાંથી મીડિયમ સાઇઝના લાંબા મુઠિયા વાળી લો. સ્ટીમર ગરમ કરો અને મુઠિયાને 10-15 મિનિટ માટે વરાળમાં બરાબર બફાવા દો. કાચી કેરીની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં સમારેલી કાચી કેરી, કોથમીર, ફુદીનો, લીલા મરચાં, ખાંડ અને થોડું પાણી ઉમેરીને બ્લેન્ડ કરી લો. તૈયાર ચટણીમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. મુઠિયા બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દો અને પછી ગોળ ટુકડામાં કાપી લો. વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં અને તલ ઉમેરો. આ વઘારમાં કાપેલા મુઠિયા ઉમેરીને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ટોસ કરો. છેલ્લે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી કાચી કેરીની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે બાજરી મેથીના મુઠિયા અને કાચી કેરીની ચટણી. તો હવે દૂધીના કોફતાનું શાક ટ્રાય કરો. રોટલી પણ છે, તમે રોટલી સાથે પણ ટ્રાય કરી શકો છો. ખૂબ જ સરસ છે ટેસ્ટમાં. હવે અમારે પણ દૂધીને આવી રીતે ઇન્ક્લુડ કરવી જશે અમારી રસોઈમાં. જોયું, હું એકલો નથી જેને દૂધી નથી ભાવતી. હું પણ આવી રીતે જ દૂધી ખાઉં છું અને તમે લોકો પણ હવેથી આ રીતે જ ખાજો. તમારા ઘરે પણ બધાને શેફની જેમ દૂધી નથી ભાવતી, પણ તમને દૂધી બહુ ભાવે છે, તો બધાને દૂધીના કોફતાનું શાક બનાવીને જમાડો. બધાને બહુ જ મજા આવશે. એને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. દૂધીના કોફતાનું રસાવાળું શાક બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં છીણેલી દૂધી લો.
તેમાં થોડું મીઠું ઉમેરી મિક્સ કરો અને 2 મિનિટ રહેવા દો. ત્યારબાદ હાથથી દબાવીને દૂધીનું વધારાનું પાણી કાઢી લો. કોફતા બનાવવા માટે એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં આદુ લસણની પેસ્ટ, તલ, લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું અને થોડી ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરો. હવે તૈયાર કરેલા લોટના મિશ્રણમાં પાણી કાઢેલી દૂધી ઉમેરો અને બરાબર મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. જો જરૂર લાગે તો થોડો વધુ ચણાનો લોટ ઉમેરી શકાય. હથેળીમાં થોડું તેલ લગાવી તૈયાર મિશ્રણમાંથી મધ્યમ સાઇઝના ગોળ કોફતા તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને કોફતાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર તળી લો. ગ્રેવી બનાવવા માટે એક બીજી કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું, હિંગ, તમાલપત્ર, આખા લાલ મરચાં, તજ, લવિંગ, મરી, બાદિયાન અને મોટી ઇલાયચી ઉમેરી થોડીવાર સાતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાતળો. ત્યારબાદ તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરો અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળો. તેમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. મસાલા સંતળાઈ જાય એટલે તેમાં દહીં ઉમેરો અને સતત હલાવતા રહો. દહીં બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ગ્રેવી મુજબ પાણી ઉમેરો અને ઉકળવા દો. ગ્રેવીમાં ઉભરો આવે એટલે તેમાં તળેલા કોફતા ઉમેરો અને 2 મિનિટ સુધી ધીમી આંચ પર ચડવા દો. છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો. તો તૈયાર છે ગરમા ગરમ દૂધીના કોફતાનું રસાવાળું શાક. અને હવે મોમો ટેસ્ટ કરો. આ જબરું નહીં, જેન્સીઓ જેવું મોમો પણ ફોર્ક અને નાઇફથી ખાવાનું. મોમો તો આમ કહીને આમ જ ખવાય. એકચ્યુઅલી એક બાઈટમાં જ આખો મોમો હા. ટ્રાય કરાય. કેવા લાગ્યા તમને મોમો? ખૂબ જ સરસ છે. અને એની સાથેનો જોલ ફાઇન. એ અલગથી Very ટેસ્ટ nice. કરજો, કેમ કે એ કર્યો. મસ્ત મજાનો Fine સૂપ છે. મસ્ત છે. એટલું બધું સરસ છે કે અમે વાત કરવામાં ટાઈમ વેસ્ટ કરવા નથી માંગતા. અરે ટેસ્ટનો મજા લઈએ છે. બિલકુલ બિલકુલ. તો ઓવરઓલ કેવું લાગ્યું તમને બધાને? ખૂબ જ સરસ છે. ખૂબ જ સરસ. ઘરે ટ્રાય કરશો આ રેસિપીઝ? ચોક્કસ ચોક્કસ. તો અમારા શેફને કેટલા માર્ક્સ આપશો? આમ તો એક્ઝામ 100 માર્ક્સની જ હોય છે, પણ અમે 10 પ્લસ આપીએ એટલે 110 અને પ્લસ 1 એટલે 111 નો અરે વાહ. આ શું વાત છે! અરે વાહ, એટલે શેફ શુકન તો થઈ ગયા. તો પછી 111 નો ચાંદલો. આહા, શું વાત છે! મોમોનું એક નવું વેરિએશન ઝોલ મોમો, જે બધાને બહુ જલ્દી ભાવી જશે. અને ઘરે ટ્રાય કરવા માટે રિકેપ જોઈ લો. ઝોલ મોમો બનાવવાની રીત. સૌપ્રથમ છીણેલી કોબીજ અને ગાજરને એક ગરણીમાં લો. તેમાં થોડું મીઠું ઉમેરી મિક્સ કરી સાઈડ પર રાખો, જેથી વધારાનું પાણી નીકળી જાય. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં તજ, આખા મરી અને આખા લાલ મરચાં સાંતળો. ત્યારબાદ તેમાં લસણની કળીઓ, આદુનો ટુકડો, સમારેલી ડુંગળી, ટમેટા અને આખા લીલા મરચાં ઉમેરી તે નરમ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો. એક બાઉલમાં મેંદો લો. તેમાં ચપટી મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. હવે કોબીજ ગાજરના મિશ્રણમાંથી બધું જ પાણી નીચોવી લો અને તેને એક બાઉલમાં લો. તેમાં ઝીણું સમારેલું આદુ લસણ, સોયા સોસ, ચીલી સોસ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી મોમો માટેનું સ્ટફિંગ તૈયાર કરો. મોમોના લોટમાંથી નાની પાતળી પૂરી વણી લો. પૂરીની વચ્ચે સ્ટફિંગ મૂકીને તેને મનગમતો આકાર આપી મોમો તૈયાર કરો. હવે આ મોમોને સ્ટીમરમાં 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લો. સાંતળેલું ડુંગળી ટમેટાનું મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં લો. તેમાં શેકેલી સિંગ અને શેકેલા તલ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ ગ્રેવી બનાવી લો. આ ગ્રેવીને એક પેનમાં કાઢી લો. લાલ મરચું પાવડર, હળદર, ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને 1-2 મિનિટ ઉકાળો. તૈયાર ઝોલને એક બાઉલમાં કાઢો. તેમાં સ્ટીમ કરેલા મોમો મૂકો. ઉપરથી થોડું ચીલી ઓઇલ અને લીલી ડુંગળી છાંટીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઝોલ મોમો. પ્લીઝ એન્જોય. જો તમે પણ કિંજલબેન અને એમના પરિવારની જેમ આવી જ મહેમાન ગતિ માણવા માંગો છો ને, તો કરવાનું શું છે ખબર છે ને? આપેલા સરનામા પર અમને કોન્ટેક્ટ કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.